अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। કોમ્પિટિશનના અંતે આપણું ઇન્ટરવ્યૂ ચાલતું હતું એ દરમિયાન અમારી સંસ્થાના વડાશ્રી મૌલાના અબ્દુલ રશીદ સાહેબ અને મદ્રેસા પ્રાથમિક શાળા મદ્રેસા તાલીમુલ કુરાન બચ્ચો કા ઘર બિલા અને મૌલાના અબુલ કલામ આઝાદ ઉચ્ચતર માધ્યમિક શાળાના ડીન અમારી સમક્ષ હાજર છે. તો આપણે એમનાથી થોડા સવાલ જવાબ કરીએ જે સમગ્ર વક્તૃત્વ સ્પર્ધા દરમિયાન હાજર રહ્યા હતા. તો થોડા સવાલ જવાબ એમનાથી કરીએ. મૌલાના સાહેબ, તમે જે આખી કોમ્પિટિશન નિહાળી તો એ કોમ્પિટિશન જોઈને તમે શું કહી શકો છો અમારા વિદ્યાર્થીઓ વિશે? वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाह આજની આ વક્તૃત્વ સ્પર્ધાને નિહાળવા પછી મારા દિલના અંદર એ વિચારો પેદા થયા છે કે બાળકોના અંદર ઘણું બધું છુપાયેલું છે. અગર મારી શિક્ષકની ટીમ એના પર સંપૂર્ણ ધ્યાન આપી હજુ એને અપ કરવાની કોશિશ કરશે તો ઇન્શાલ્લાહ આ બાળકો વધુ અપ થશે ને કાલના દિવસ માટે એ સમગ્ર કોમ માટે, સમગ્ર સ્ટેટ કે સમગ્ર દેશ માટે કંઈક એવા વ્યક્તિ બનીને ઉભરશે કે જેનાથી ગામ, તાલુકો, જિલ્લો, સ્ટેટ, દેશને સંપૂર્ણ ફાયદો થઈ શકે એવી ઘણી બધી વસ્તુ બાળકોના અંદર નિહાળવા મને મળી છે. ખૂબ જ જઝાકલ્લા. મારો બીજો સવાલ એ છે કે મૌલાનાએ સમગ્ર કોમ્પિટિશન નિહાળી તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ 100% પરફેક્ટ નથી હોતો, ક્યાંક ને ક્યાંક ચૂક રહી જાય છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમારી કોમ્પિટિશનની જે નાની નાની ચૂકો છે, ભૂલો છે, એ અમારા વડાશ્રી દ્વારા જ અમને કહેવામાં આવે તો ઇન્શાલ્લાહ અમે એના ઉપર વધારે કામ કરશું, વધારે મજબૂતીથી મહેનત કરશું અને એને સુધારવાનો પ્રયત્ન કરશું. તો તમે આ સમગ્ર કોમ્પિટિશન દરમિયાન કોઈ ભૂલો અથવા કોઈ ચૂક અમારી જોઈ હોય અથવા વિદ્યાર્થીઓમાં કોઈ ચૂક જોઈ હોય તો એ વિશે અમને થોડું જણાવો. અસલમાં કોઈ પણ જાતની સ્પર્ધા હોય, અગર એના અંદર ભૂલ અને ખામીને જોવા રહેશું તો આપણે કદી આગળ વધશું નહીં. આજનો સમગ્ર પ્રોગ્રામ સંપૂર્ણ અલ્હમ્દુલિલ્લાહ ઘણો સરસ થયો. ભૂલ એ તરક્કી માટે કે આગળ વધવા માટેનું એક સ્ટેપ છે. અગર ભૂલ નહીં જાય તો માણસ આગળ જઈ નહીં શકે. તો ભૂલને ભૂલીને માણસ આગળ ચાલતો રહેશે તો એ આગળ ચાલ્યો જશે. અગર કોઈ પણ બાળક, કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ શિક્ષક કે કોઈ પણ કામ કરનારો વ્યક્તિ એની ભૂલને પાછળ જોવા રહેશે તો ઘણો બધો ટાઈમ એનો વેરફાઈ જશે. અગર એ ભૂલને નહીં જોશે ને આગળ ચાલતો રહેશે તો ઇન્શાલ્લાહ બહુ જલ્દી તરક્કી થઈ જશે. માટે મેં આજની આ સમગ્ર સ્પર્ધાના અંદર કોઈ ભૂલ પર નજર નથી રાખી, બલકે દરેકના અંદર જે કંઈ સ્પિરિટ અને જે કંઈ એના અંદર છુપાયેલી વસ્તુ છે તેના ઉપર મારું ધ્યાન મેં ઘણું કેન્દ્રિત કીધું કે ઘણી બચ્ચીઓના અંદર, નાના નાના બાળકોના અંદર ઘણું બધું ટેલેન્ટ છુપાયેલું છે. એને બોલવાનું, એના હાથની એક્ટિંગનું, એની આંખ, એના ચહેરાનું કઈ રીતે રાખવું, કઈ રીતે કરવું, તો ઘણું બધું બાળકોના અંદર છે. તો દરેક શિક્ષક જો આના ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને બાળકને આ લાઈનમાં બી ડેવલપ કરે તો આપણા આ બાળકો આવતીકાલે એક બહુ મોટા સ્ટેજના ઉપર ઊભા રહીને બોલવાવાળા બની શકે એવું હું મારા દિલના અંદર ઘણું ઈચ્છી બી રહેલો છું ને મને યકીન પણ છે કે આજ બાળકો આવતા દિવસોમાં મોટા મોટા સ્ટેજો પર પરફોર્મન્સ કરે ઇન્શાલ્લાહ. એના માટે હું દુઆ ગોબી છું. ખૂબ જ સરસ. અંતે મારો લાસ્ટ એક જ સવાલ છે મૌલાનાથી કે મૌલાના પોતે મોટિવેશનલ સ્પીકર પણ રહી ચૂક્યા છે અને અવારનવાર અમારી ટીમને, અમારા શિક્ષકગણને, ઉસ્તાદગણને તથા અમારા વિદ્યાર્થીઓને વારંવાર મોટિવેશન આપતા રહે છે. તો આ પ્રોગ્રામના અંતે અમારા કોમ્પિટિટરને તમે થોડું મોટિવેશન આપો તો અમારા માટે, અમારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારું રહેશે. અલ્હમ્દુલિલ્લાહ, હું આજે તમામ શિક્ષકોને અને તમામ વિદ્યાર્થીઓને દરખાસ્ત કરીશ કે આગળ આવવા માટે એ વિચારવું નહીં જોઈએ કે મારાથી આ નહીં થઈ શકે. અગર કોઈ પણ વ્યક્તિ એવું વિચારે કે મારાથી આ નહીં થઈ શકે તો આ દુનિયા આટલી તરક્કી નહીં કરતી. પણ જ્યારે વ્યક્તિ એ વિચારે કે મારે આ કરવું જ છે તો બે પગનો અપંગ બાળક બી ગબડતો ગબડતો 100 મીટર, 100 મીટરથી વધીને 200 મીટર, 200 મીટરથી વધીને 300 મીટર એનો જે ગોલ હોય ત્યાં પહોંચવાની એ કોશિશ કરશે. આગળ ઓલિમ્પિક એક રમાઈ રહેલું તેના અંદર એક લેડીઝ દોડવાના અંદર પ્રથમ ક્રમ પર દોડી રહેલી હતી. ઇત્તેફાક જોગે એવું થયું કે અર્ધ વચ્ચે એના સ્નાયુ ખેંચાઈ ગયા અને એનો સ્નાયુ લગભગ તૂટી જાય તો ત્યારે
સ્ટેડિયમમાંથી એક વ્યક્તિ આવીને એને ખાંભો આપીને એને દોડાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તે વ્યક્તિ, તે સ્પર્ધક પોતે મહેનતથી દોડે છે. જ્યારે એનો નંબર તો નહીં આવી શક્યો, પણ ત્યારે એને સવાલ કરવામાં આવ્યો કે ભાઈ હવે હું, તો કે હું આજે હારી નથી, નેક્સ્ટ જ્યારે પાછું કોમ્પિટિશન થાય, નેક્સ્ટ રમાશે ત્યારે જ મારો જ પહેલો નંબર હશે. એની સર્જરી થઈ, સર્જરી થયા પછી એ ઘણી બધી મહેનત કરી. બીજો વખત જ્યારે એ સ્પર્ધા યોજાય ત્યારે તેનો જ પહેલો નંબર હતો. તો એનો મતલબ એ થયો કે કોઈ પણ વસ્તુના અંદર, કોઈ પણ કાર્યના અંદર માણસે બીવું નહીં જોઈએ અને ડરવું નહીં જોઈએ. આજે જેનો નંબર આવ્યો એ બી પાસ, જેનો નંબર નથી આવ્યો એ બી પાસ. જેનો નંબર આવ્યો એ શાયદ થોડુંક એ વિચારે કે ભાઈ આવતી વખત જે મારા સામે હરીફાઈમાં ઉભેલા વ્યક્તિ છે તે વધારે મહેનત કરીને આવશે, તો જેનો નંબર આવ્યો એને તો 4 ગણી મહેનત કરવી પડશે, કારણ કે એને પછાડવા માટે, એને હરાવવા માટે, એને નીચે રાખવા માટે બીજા બધા સ્પર્ધકો આગળ આવવાની કોશિશ કરે. માટે સ્પર્ધા પછી બીજી સ્પર્ધાના અંદર જેનો નંબર આવ્યો તેને વધારે મહેનત કરવી પડે અને જેનો ઓછો નંબર આવે એને ખૂબ મહેનત કરવી પડે. ત્યારે એક સમાંતર રેખા પર દોડતા દોડતા નજર આવે કે આ શાળાના બધા જ વિદ્યાર્થીઓ ફર્સ્ટ પર પહોંચવાના માટે રેસમાં છે. તો તમે મહેનત કરશો, આગળ આવશો, તો તમારું નામ બી ડેવલપ થશે. એક વ્યક્તિનું નામ ડેવલપ કરવું એ મહત્વ નથી, પણ એક વ્યક્તિ પોતાના દેશનું, પોતાના સ્ટેટનું, પોતાના જિલ્લાનું, પોતાના ગામનું, પોતાની શાળાનું જ્યારે નામ રોશન કરે તે વ્યક્તિ બહુ મહાન હોય છે. અબુલ કલામ આઝાદ એને મિસાઇલ મેન તરીકે ખાલી નથી, પણ એનું મહત્વ એટલા માટે છે કે એ આખા વર્લ્ડમાં ભારતનું નામ રોશન કરી દીધું. તો તમારે બી એવું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી જોઈએ કે અમે અમારું નહીં, અમે દેશનું, ગામનું, સ્ટેટનું, ખાનદાનનું, પોતાની બિરાદરીનું નામ રોશન કરીને રહેવું. તો ઇન્શાલ્લાહ એનાથી તમને વધુ ફાયદો થાય. શિક્ષક મિત્રોને બી મારી એ જ દરખાસ્ત છે કે આજના દિવસે તમને ખુદ એવું થઈ રહેલું હશે કે આવું પરફોર્મન્સ અમારા બાળકો નહીં કરે, પણ તમે તમારી નજરે નિહાળી રહેલા છે, તમે કેમેરામાં એને કેદ બી કરેલું છે, વારંવાર એને જોતા રહો તો તમને ખબર પડે કે ઓ આ તો આટલું બધું અમે નહીં સમજી શકતા હા કે આ અમારા બાળકો આટલા અપ થશે. પણ એને જેમ જેમ નિહાળો ત્યારે તમને એક એક એવી વસ્તુ દેખાય કે હા આ બાળકના અંદર આ વસ્તુ સરસ છે, આ બાળકના અંદર આ વસ્તુ સરસ છે, આ બાળકના અંદર આ વસ્તુ સરસ છે. જ્યારે શિક્ષક પોતાના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ મોબાઈલમાં કે કોઈ મોટી સ્ક્રીન પર જોતો હોય ત્યારે એને એના બાળકની ભૂલ નહીં દેખાશે, બલકે એના બાળકની જે સારી વસ્તુ છે તે જ દેખાશે. તો શિક્ષકનું નજર એના વિદ્યાર્થીની સારા કાર્ય પર હોય તો એનાથી ફાયદો એ થાય કે શિક્ષક એ વસ્તુને અપ કરવાની કોશિશ કરે. માટે તમે દિવસ દરમિયાન જે કંઈ જોયું એ આજના દિવસની તમારી બહુ મોટી પૂંજી સમજો કે તમારા માટે તમારા બાળકોને ડેવલપ કરવાનો એક માર્ગ તમારા નજર સમક્ષ આવી ગયો, એને તમે પકડી રાખશો, એના ઉપર તમારું નજર કેન્દ્રિત હશે તો ઇન્શાલ્લાહ આવતા દિવસોમાં આ બાળકો વધુથી વધુ આગળ વધશે એવી મને ઉમ્મીદ છે અને મારી દુઆ બી છે. અલ્લાહ તાલા આજના આ પ્રોગ્રામને ખૂબ કામયાબી અતા ફરમાવે અને તમારા બધા શિક્ષક મિત્રોની મહેનતને, વિદ્યાર્થીનીઓની મહેનતને અલ્લાહ તાલા કબૂલ ફરમાવે અને ખૂબ તરક્કી અતા ફરમાવે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ખૂબ જ શુક્રિયા, મૌલાનાનો આભાર.